આગામી 9 એપ્રિલે યોજાનારી કેરલમ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોટ્ટા મૈદાનમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેરલમના પરંપરાગત વાદ્ય ચેંડા પર હાથ અજમાવ્યો. હેલિકોપ્ટર દ્વારા મર્સી કોલેજ ગ્રાઉન્ડ પર લેન્ડિંગ કર્યા બાદ તેઓ સીધા જ ભાજપની ચૂંટણી રેલીના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક નેતાઓએ તેમનું પરંપરાગત કલાકૃતિઓથી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ લગભગ 30 સેકન્ડ સુધી પરંપરાગત વાદ્ય વગાડ્યું હતું. સ્ટિક્સ વડે તેમણે ચેંડા પર કેટલીક બીટ્સ વગાડી હતી, જે જોઈને હાજર મેદનીએ પણ ચીચિયારીઓથી પ્રતિસાદ આપ્યો હતો. પોતાના 1 કલાકના સંબોધન દરમિયાન પીએમએ ભીડમાં પેઇન્ટિંગ્સ લઈને ઊભેલા 2 બાળકોને જોતા જ ભાષણ અટકાવ્યું હતું. તેમણે એસપીજી જવાનોને તે પેઇન્ટિંગ્સ એકત્રિત કરવા સૂચના આપી અને બાળકોને પત્ર લખવાનું આશ્વાસન આપ્યું હતું.